આજે પદયાત્રામાં બધા ભક્તો સવારમાં 6 વાગે તો આવી જ ગયા હો. વાલા વાલા નારાયણ મુનિ દેવની જય. બધા જ સંતો વાલા ભક્તો ભગવાનમાં જ ધ્યાન રાખવું, સ્મરણ કન્ટિન્યુ ચાલુ રાખવું. ભગવાન શ્રી હરિમાં જ વૃત્તિ રહેવી જોઈએ. હાલે ફળ નથી, ભગવાનનું સ્મરણ કરવાથી ડગલે ડગલે યજ્ઞ ફળ થાય છે અને મહારાજ બહુ રાજી થાય છે. માટે સ્મરણ સ્મરણ સ્મરણ. હાલો વાલા મહારાજ. નારાયણ સ્વામિનારાયણ. કહેતા ચાલ્યા જે જાય, નારાયણ કહેતા ચાલ્યા જે જાય. ડગલે ડગલે જગન ફળ થાય, ડગલે ડગલે જગન ફળ થાય. નારાયણ કહેતા ચાલ્યા જે જાય, નારાયણ કહેતા ચાલ્યા જે જાય. ડગલે ડગલે જગન ફળ થાય, ડગલે ડગલે જગન ફળ થાય. જાશું આપણે રામપુરા મંદિરે, જાશું આપણે રામપુરા મંદિરે. લાખો યજ્ઞનું ફળ કમાશું, લાખો યજ્ઞનું ફળ કમાશું. શ્રી હરિ કૃપાથી સુખી બહુ થાશું, શ્રી હરિ કૃપાથી સુખી બહુ થાશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાણી પીરસનારાઓ સતત સ્મરણ કર્યા કરે. આપણા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સૌથી આગળ આપણી સાથે જાણે આમ મોટા મોટા લાંબી ફલાંગે હાલ્યા જતા હોય ને એવું લાગે. એમના સેવક સંતો આજુબાજુમાં એમનું આખું મુક્ત મંડળ ચાલ્યું આવતું હોય, એ પાર્ષદો હોય, સાધકો હોય, ભાભાઓ હોય અને આપણા બધા જ વાલા વાલા લાડકવાયા હરિભક્તો આ બધા વાલા મહારાજની પાછળ પાછળ હાલ્યા જતા હોય એવી આ પદયાત્રા. બધા હરિભક્તો લાઈન બંધ શિસ્તમાં ચાલે છે. એની વચ્ચે હાલવાનું મળ્યું હોય એ જે ગુરુજી આમ હાલ્યા જતા હોય ને ગુરુજી મોજમાં હોય ને ગુરુજી જે હાજર હોય ને એની અનોખી જ અનુભૂતિ હતી. એ આવા કોઈ પણ કાર્યક્રમો કંઈ એમનામ થોડા થાય છે ભાઈ, એની પાછળ સેંકડો સંતો હરિભક્તોનું યોગદાન હોય છે. એ પાયાના પથ્થરો કહેવાય. સૌથી વધારે ભજન થતું હોય ને તો પદયાત્રામાં. જે ડાન્સ કર્યો હતો ને સ્વામિનારાયણ બોલતા બોલતા, એ બહુ મજા આવી. આમ જુઓ તો ખરા મહારાજના ભજનમાં ઉભે રોડે કેવો ગંગા પ્રવાહ હાલ્યો જાય. મહારાજ જોતા હશે ધામમાં રહ્યા થકા ગોપાલ સ્વામીને કહેતા હશે કે આ સુરતવાળાએ તો અમને એટલા બધા રાજી કર્યા. ધન્ય છે સુરતના ભક્તોને, ધન્ય છે એની શ્રદ્ધાને, ધન્ય છે એની પદયાત્રાને.
તમને રાજી કરવા મારે તમને મળવું નાથજી સેવા કરવા શ્રીજી મારે રહેવું તમારી સાથજી પ્રભુ રહેવું તમારી સાથજી. વાલા ભક્તો, આજે રામપુરા મંદિરમાં ગયા તો દેવોએ એટલા બધા સુંદર વાઘા પહેર્યા હતા, હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. એટલા બધા નારાયણ મુનિ દેવ, રાધા કૃષ્ણ દેવ આમ કેવા આમ મસ્ત મજાના રૂપાળા લાગે. શ્રીજી મારે રહેવું તમારી સાથજી સેવા કરવા શ્રીજી મારે રહેવું તમારી સાથજી તમને રાજી કરવા મારે. તમને રાજી કરવા મારે તમને રાજી કરવા મારે તમને મળવું નાથજી. વાલા ભક્તો, પાવનકારી પદયાત્રા આપણી પદયાત્રાનું કુલ અંતર હતું 10.5 કિલોમીટર. 2.25 કલાક પદયાત્રામાં થયા. એક વ્યક્તિના ડગલા 14,100 થયા. કુલ સંતો ભક્તોના ડગલા થયા 5,64,00,000. આપણે આટલા યજ્ઞનું આજે ફળ કમાણા છે. મહારાજે કહ્યું કે ડગલે ડગલે જગનફળ થાય, એટલે થાય જ. એટલે કુલ પદયાત્રાર્થીઓ 4,000 થયા. આપણે બધાએ ભગવાનનું સ્મરણ કર્યું, સવારમાં કર્યું તે કેવું સ્મરણ કર્યું હે. ધબધબાટી બોલાવીને એક ધારું સ્વામિનારાયણ 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 જે ધૂન વાગે આપણને એવી મજા આવે મહારાજ હારે. અને એ મહારાજ રથમાં મોર હાલે જતા હોય પાછળ ને બધે આમ તેમને આનંદ ને આખું શહેર જોઈ રે કે આ તો કઈ દિવ્ય રેલી છે, શું છે. અક્ષરધામમાં જાય 4,000 માણા, કઈ જેવી તેવી વાત નહીં. એવો આ જબરજસ્ત માહોલ છે, પદયાત્રા છે. અને આ જે કાંઈ થયું એ બધું વાલા વાલા શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરું.